નમસ્કાર દોસ્તો, 15મી ઓગસ્ટની હર કોઈ મિત્રો દોસ્તોને શુભેચ્છાઓ। આજે એક સરસ મજાનું કન્ટેન્ટ આપની સમક્ષ હું લઈને આવ્યો છું, જે આપની સમક્ષ હું પ્રસ્તુત કરીશ। अंधियारों में किरण बन के जगमगाओ, अंधियारों में किरण बन के जगमगाओ, अपनी चेहरों की अपनों की गैरों की उदासी दूर हटाओ, अपने चेहरे की गैरों की अपनों की उदासी दूर हटाओ। सुना है आकाश, आकाश हमें सुना है, सभी मिलके एक नया संकल्प दोहराओ, सभी मिलके एक नया संकल्प दोहराओ। दोस्तों, आ जगत में कोई पण व्यक्ति एवं जन्मतुं नथी के जेमनुं निर्माण थयुं छे ते कांईक काम वगर थयुं होय। आ संशोधननो विशाळ समुद्र के जेनी अंदर घणी बधी शोधो थाय छे, तको होय छे के जेनाथी एक आपणे नवीनतम ज्ञान मळे छे, नवीनतम अलगतम ज्ञान मळे छे। अने એટલા બધા અવસરો હોય છે કે જે મેળવવા માટે કે જે પાછળ પડવા માટે આપણને કોઈ બાદશાહી પરવાનગીની જરૂર પડતી નથી। આ માનવ જાતિ માટે, આ જે માનવ જાતિ માટે છે, ભગવાને જે કાર્ય કર્યું છે એક માનવ, તો એનું છેલ્લામાં છેલ્લો પ્રયાસ હોય એવું લાગે છે કે એમને આપણા માટે ઘણી બધી ઉમ્મીદો હોય કે પછી છેલ્લામાં છેલ્લો પ્રયાસ એક સારામાં સારી જે શું કહેવાય કે એક માનવજાત, જો આપણે ઇતિહાસમાં તપાસીએ તો માનવજાતે ઘણા બધા કાર્ય કર્યા હોય છે આ જગતની અંદર, એટલે એમનો છેલ્લામાં છેલ્લો પ્રયાસ હોય એવું જણાય આવે છે। હવે આપણે કોઈ બી કાર્ય કરીએ તો એ અચાનક આપણી પાસે આવીને ઊભું રહી જતું નથી, પણ એના માટે આપણે પ્રયાસ કરવો પડે છે। જો આપણે પ્રયાસ કરીશું તો જ એ કાર્ય આપણને એમાં આપણને કંઈક હાસિલ થાય છે। કોઈક જગ્યાએ સરસ મજાનું લખ્યું છે, ફરીવાર ન થઈ શકે એવું હું કાર્ય કરીશ, ફરીવાર ન થઈ શકે એવું હું કાર્ય કરીશ, કાં તો હું રસ્તો શોધીશ અથવા રસ્તો કરીશ, અને કોઈ વાર ન થઈ શકે એવું હું કરીશ। જો આપણે એ રીતના દિલથી આપણે કાર્ય કરવા માંગતા હોય તો જ એ કાર્ય આપણાથી થઈ શકે છે। હવે જે તંતુ હોય છે એ કોઈ વાર પણ નીચે નમતો નથી અને હંમેશા આગળ વધવા માટે એ મહેનત કરે છે। એમને એમ લાગે છે કે મારા માટે એક ક્ષણ માટે પણ હું ટકી શકીશ નહીં, એમને એમ લાગે છે કે એક ક્ષણ માટે પણ હું ટકી શકીશ નહીં, ભલે પરિસ્થિતિઓ ઘણી બધી વિપરીત હોય, ભલે પરિસ્થિતિઓ ઘણી બધી વિપરીત હોય, પણ જે આપણા હાથમાં લીધેલું જે કાર્ય છે એ આપણે કોઈ પણ દિવસ છોડવું નહીં। એ સમયથી જ, એક ક્ષણથી જ ભાગ્યનું ચક્ર ફરે છે। તો એ રીતના દોસ્તો, જે તકોને તપાસવામાં, તકોની સાવધાનતામાં જે તકોને પકડી લે છે અને છેલ્લે સુધી એને પાછળ પડી રહે છે, તો એમને ચોક્કસથી ફતેહ હાસિલ મળી શકે છે। તો આ નાનકડો વિડીયો હતો દોસ્તો, જે મેં આપ સમક્ષ મને થોડા વિચારો આવતા હતા એટલે મૂકવાનું મન થયું। તો બસ આ જ વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ, પૂરો કરીએ। થેન્ક યુ દોસ્તો।